તો હવે વાત પાંચમા મુદ્દાની કરીએ। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વાવ ગામમાં નર્મદા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન થયું અને જેમાં વળતરના વિવાદને લઈ ખેડૂત દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરવામાં આવી છે, જેના કારણે આ મામલો ગરમાયો છે। વાવ ગામના ખેડૂત નરેશ રાજપૂતે થરાદ કલેક્ટર કચેરીમાં પત્ર લખ્યો અને સમાન અને ન્યાય સંગત વળતર આપવાની માંગ કરી છે। ખેડૂતના આક્ષેપ મુજબ એક જ ગામ, એક જ નાણાકીય વર્ષ અને એક જ પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદન છતાં ખેડૂતોને અલગ અલગ વળતર આપવામાં આવ્યું છે। કેટલાક ખેડૂતોને જંત્રીના બમણા ભાવ સાથે 12, 9% અને 15% સુધી વ્યાજ સાથે પૂર્ણ વળતર ચૂકવાયું છે, જ્યારે LAQ કેસ નંબર 173/2024 હેઠળ જમીન માટે માત્ર 1.5 ગણા જ જંત્રી ભાવ સાથે આંશિક વળતર ચૂકવવામાં આવ્યું છે। ખેડૂતો એકવાર રજૂઆત છતાં પણ ન્યાય નથી મળ્યો, જેના કારણે હવે સામે જ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। સમાન વળતર નહીં મળે તો જમીન સંપાદનની નોંધ સ્થગિત કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી પત્રમાં ફરમાન કરવામાં આવ્યું છે। તો હાલ કલેક્ટરને આ પત્ર લખવામાં આવ્યો છે। સાથે સાથે ઈચ્છા મૃત્યુની માંગ એક જગતનો તાત કરે એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે। કંપનીઓ જમીન સંપાદન કરતી હોય છે, વળતર પણ આપતી હોય છે, પરંતુ અન્યાય થતા ખેડૂતો હવે લાચાર બન્યા છે। ત્યારે આપણી સાથે અરજી કરનાર ખેડૂત નરેશ રાજપૂત જોડાઈ ગયા છે। નરેશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। શું છે સમગ્ર મામલો ને આપની જમીનમાં કેટલું વળતર નથી મળ્યું? 2025-26 ની અંદર નર્મદા નિગમ દ્વારા જમીન સંપાદન કરવામાં આવેલ હતું। એની અંદર જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર એક નંબરમાં 9%, 12%, 15% વ્યાજ સાથે જંત્રી ભાવના 2 ગણું ચૂકવણું કરવામાં આવ્યું હતું। અને એની જ બાજુમાં આવેલી જોડિયા ડિસ્ટ્રીબ્યુટરની માઇનોર 2 ની અંદર મારા સર્વેની અંદર 420-001 ની અંદર 12% વ્યાજ કાપી નાખ્યું છે અને 2% ની જગ્યાએ 1.5% જંત્રી ભાવનું વળતર આપી અને 0.5% જંત્રી ભાવના વળતરનું નુકસાન કર્યું છે। એની સંપૂર્ણ અને સદંતર જમીન દફતર પાલનપુર કચેરીની છે। તારીખ મહેસૂલ વિભાગે 24/6 ની અંદર એક પરિપત્ર કર્યો હતો કે મહેસૂલ વિભાગ દ્વારા ઘટક નક્કી કરે, એટલે કે અંતર કેટલું થાય છે। જો 5 કિલોમીટરની અંદર હોય તો 1.5 ગણું આપવામાં આવે છે અને જો 5 કિલોમીટરની ઉપર હોય તો 2 ગણું આપવામાં આવે છે। તો અમારે અને એમાં એવો નિયમ હતો કે જે મહત્તમ અંતર ગોતું, જો મહત્તમ અંતર ગણે થરાદ શહેરથી અને વાવ રેવન્યુ સર્વેથી તો 18 કિલોમીટર જેટલું થાય છે અને શોર્ટ અંતર ગણે તો 6.9 કિલોમીટરથી વધુ થાય છે। તો એ ગણતરી પણ ખોટી ગણી અને 5 કિલો નજીકનું અંતર ગણ્યું અને 5 કિલોમીટરની અંદરનું ગણ્યું। પણ ઇન કેસ કદાચ આ 2 અંતરે ન ગણે પણ જે એક જ વર્ષની અંદર વળતર ચૂકવવામાં આવ્યું છે બાજુલી જ કેનાલનું 2 ગણું ફેક્ટર, તો એના અનુસંધાને અમારે પણ 2 ગણું ફેક્ટર કેમ નહીં? જી બિલકુલ। જી નરેશભાઈ, આશા છે કે તમને ન્યાય મળી જશે। અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।